ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. તો આજે અત્યારે વાગ્યા છે 7:45 સવારના, અને હું ઉઠી ગઈ હતી વહેલી તે આજે 6 વાગ્યા રાઉન્ડ. અને આજે વેદાની વેક્સિનેશનની અપોઇન્ટમેન્ટ છે, એટલે જવાનું છે. 9:30ની છે, પણ થોડુંક વહેલા ઉઠી જાઉં ને તો મારે શાંતિથી બ્રેકફાસ્ટ ને એવું બધું કરાય. તો સવારમાં ગરમ જીરાવાળું પાણી પીવું સૌથી પહેલાં, તો એ કરીને પી લીધું. અને ઓટ્સ પલાળ્યા હતા, તો દૂધ અને ઓટ્સ એ ખાઈ લીધું. હવે શું કહેવાય, એ ઉઠી જાય ને વેદા, તો એને તૈયાર કરી દઉં મસ્ત, અને પોતે પણ રેડી થઈ જાઉં, અને પછી જવાનું છે. અને આજે સિદ્ધાર્થ નથી આવવાના, મારે એકલા જ જવાનું છે, કેમકે સિદ્ધાર્થને ઓફિસમાં એક ટ્રેનિંગ સેશન છે, એટલે એ આવી શકે એમ નથી. એ તો કહેતા હતા કે હું તોય આવી જઈશ એમ, પણ મેં પછી ના પાડી કે ના, જરૂર નથી. અહીંયા આ સિટીમાં દવાખાનું નજીક જ છે, આઈ મીન 300 મીટર જેટલું છે, પણ અહીંયા છે ને લિફ્ટની પાસે નીચે જવા માટે સ્ટેર્સ છે, એટલે એ સ્ટ્રોલર સાથે એ કેવી રીતના મેનેજ કરવું ને એ થોડુંક વિચારું છું. પ્લસ વરસાદ બતાવે છે, એટલે એમ થોડીક બીક લાગે છે ને. આજે 4 વેક્સિન મળવાની છે, તો ખટ 4 ઇન્જેક્શનને મારશે, એટલે થોડીક બીક લાગે છે કે કેવી રીતના રિએક્ટ કરશે. પ્લસ એકલા હેન્ડલ કરવાનું છે, એટલે એ થોડુંક એમ તે અંદરથી બીક લાગે છે, પણ કાંઈ એવું લાગે છે કરી લઈશ મેનેજ, વાંધો નહીં આવે. અને અત્યારે તો એ હવામાં થોડીક ઉઠી હતી, અને રાતે બરાબર એટલું બધું નથી સૂતી, ખબર નહીં બહુ આજે ખબર પડી ગઈ છે આજે વેક્સિન દેવાની છે એમ. તો રાત્રે મને બરાબર નથી સૂતી, એટલે ઊંઘ પૂરી નથી થઈ મારે તે. અને આજે ખબર નહીં એને કેવું રહે. એ વેક્સિન પછી કદાચ તાવ આવી શકે એમ લોકો ફ્રેન્ડ્સના ને એના એક્સપિરિયન્સીસ ઉપરથી સાંભળ્યું. તો લેટ્સ હોપ કે એ બધું બરાબર થઈ જાય. કાનો દીકો ઉઠો નથી મારવાલા આવે. દીકા ઉઠો, આપણે આજ પાસે જવાનું છે આજે. હા, તારી વેક્સિન છે આજે, 4 વેક્સિનનો દિવસ છે આજે. હા મારા વાલો ઉઠો હવે, હાલો હું રેડી કરી દઉં દીકાને. હા મારા વાલાને સ્ટ્રોંગ રહેજો મારા દીકો. હા મને ખબર છે તને દુખશે, પણ બહુ નહીં રોતી હો ને. મમ્માને કોઓપરેટ કરજે તું. મારો વાલો રેડી થઈ જાય, મારો વાલો રેડી થઈ જાય. હા હાલો મારો કાનો, મારો કાનો છે ને. કાલે તો બરફ પડ્યો હતો ને કેટલો બધો, તો મમ્માને છે ને બહુ બીક લાગતી હતી કે અત્યારે સવારમાં છે ને બહુ હાઈ ટેમ્પરેચર ન થઈ જાય ને તો સારું. પણ અત્યારે તો બતાવે છે કે 7 કે 8 ડિગ્રી થઈ જશે મારવાલા. હા મમ્મા છે ને ડાયપર ચેન્જ કરી દે ને તારું. હા એટલે આપણે ત્યાં જઈએ ને તો ફરીથી ન કરવું પડે હે ને મારવાલું. એમાં કોણ એમાં દીકો. ગમ કપડા પહેરાઈ દો મકાન. બહુ સ્માઈલ આવે મારા દીકાની. હા રોતી ને દીકા, મમ્મા ગમ કપડા પહેરાવે છે ને. અરે રે ના મારવાનું, ના મરકાનું. મારા ઢીંગુની રક્ષા કરી એને, મારા ઢીંગુની રક્ષા કરી, મારા ઢીંગુની રક્ષા કરી, મારા ઢીંગુની રક્ષા કરે, મારા ઢીંગુની રક્ષા કરે એને. જો તો કેટલી ગુડ ગર્લ છે, મસ્તીની રેડી થઈ ગઈ હોય મારો કાનો. ભગવાન તને બહુ શક્તિ આપે દીકા. આજે 4 વેક્સિન છે, ભગવાન તને ખૂબ શક્તિ આપે હે ને. મારો કાનો બહુ સ્ટ્રોંગ છે હે ને દીકા.
દીકો તો આજે સ્માઇલ કરે છે. હા, ગમ ગમ કપડાં પહેર્યા ને તો એ સ્માઇલ કરે છે દીકો. હા હા કાન. હા ચાલો હવે આપણે સ્ટ્રોલરમાં બેસી જઈએ, રેડી થઈ જઈએ. 9 વાગવા આવ્યા છે, 9:30ની અપોઇન્ટમેન્ટ છે દીકા. આજે વહેલા નીકળીએ ને થોડું, હે ને. મમ્માએ બધું સેટ કરી રાખ્યું છે. મમ્માએ બધું સેટ કરી રાખ્યું છે. મારા વાલા માટે કાના સેટ કરી રાખ છે. હા એવરીબડી વાહ. મારો ઢીંગો રેડી, હે ને ઢીંગો મારો ઢીંગો. હા હવે રમજે હે ને તું આનથી. ચાલો લિફ્ટમાં તો સેટ થઈ ગયા કાનો ને કાનોની મમ્મા. પણ લિફ્ટમાંથી બહાર નીકળીને 5 દાદરા આવે છે. તેમાં સ્ટ્રોલરની સાથે આને ઉતારવાની ને એ ખબર નહીં કેવી રીતે કરીશ, પણ કરી નાખીશ. ચાલો ને હવે આ ઉતરવાનું છે સ્ટ્રોલરની સાથે, અને તેડી લો ને પછી ઉતારવાનું વિચારું છું. હાલો સમહાવ મેનેજ કરી લીધું, હાથમાં તેડી લીધી ને ઉતારી દીધું સ્ટ્રોલર નીચે. આ એક વિચિત્ર છે, હે ને દીકો. કાંઈ નહીં, હાલો હવે બહાર વરસાદ આવે છે કે નહીં જોવું પડશે. નથી આવતો આઈ ગેસ. તો હવે રેનકોટ નહીં પહેરાવું, નકર સ્ટ્રોલર ઉપર રેનકોટ નાખવો પડે. વરસાદ તો આવે છે એટલે આ રેનકોટ નાખી દીધો છે. એકચ્યુઅલી આનો સ્ટ્રોલરનું આવે કવર, રેન પ્રોટેક્શન માટેનું, પણ એ આજે ડિલિવરી આવવાની છે એની. મેં ઓર્ડર તો કરી દીધું હતું, પણ થોડુંક લેટ થઈ ગયું એટલે નકર આજે મળી જાત. પણ હવે આજે બતાવે છે એટલે કાંઈ કામનું નથી. તો મારી પાસે રેનકોટ પડ્યો હતો ને તો એ લગાવી દીધો છે ઉપર અત્યારે ટેમ્પરરી. ચાલો ત્યારે નીકળ્યા છીએ આજે પહેલી વહેલી વાર એકલા, પાપાની વગર. હે માતાજી રક્ષા કરજો. બહુ વધારે વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ. સારું છે આ ઘરની નજીક છે, નગર તો મરાઈ જાય હો. હા, અને વેધર જો ને કેટલું ભૂંડું છે. કાલથી તડકો બતાવે છે ફૂલ, મતલબ, અને આજે જ આવું વેધર હોવાનું હતું. હા, કાલે કેવો બરફ પડ્યો એટલે બીક લાગતી. પણ ઠંડી એટલી બધી નથી, ભૂકા કાઢે એવી બેરેબલ છે. અમારી બેન તો ક્યાંના ઊં કરે છે, બહુ ગરમ બધું પહેરાઈ દીધું છે ને તે. બસ જો કેવડી મોટી મોટી હોય છે અહીંયા. હાશ પહોંચી ગયા. હાલો 15 મિનિટની વાર છે હજી, ત્યાં પહોંચી ગયા છીએ. કાનો છે ને પહોંચી ગયો છે હોસ્પિટલ, દવાખાને. હા કેટલા બધા રમકડા છે દીકાએ. અહીંયા બહુ બધા મતલબ બહુ બધા બચ્ચાઓ પણ છે. હા વેઇટિંગ રૂમમાં બેઠા છે દીકો. હા પાપાને કહે આપણે સહી સલામત પહોંચી ગયા છીએ, તમારે ચિંતા કરવાની જરૂર નથી. દીકો દાદા દીકો હોય ને મમ્માનો. હા બિલકુલ તોફાન ન કરતો હોય, બિલકુલ તોફાન ન કરતો હોય કાનો, બિલકુલ તોફાન ન કરતો હોય. હજી તો વખાણ કરું દીકા. હાલો ભાઈ રૂમમાં વારો આવી ગયો છે દીકાનો. હમણાં આવશે ડૉક્ટર ઇન્જેક્શન લઈને દીકા. પછી આ શું છે? દીસીગે. પછી આ દીકાશે દીકુ કાનાના ચોપડીમાં બહુ મજા આવે જોવાની. શું છે આમાં કાનું? અરે વાહ કેવી મજા આવે જો. Entschuldigung. Sie mag kein Schnuller auch, weil sie mag immer Achtung, einmal zur anderen Seite. Ich habe eine Frage. Seit ein paar Tagen, sie mag die Hände in den Mund. So viel. Ist das normal, oder? Ja, das okay. Bald kommt alles in den Mund. Ja. Klasse. કાનો દીકો. ડૉક્ટરે એવું કીધું કે આ તો બહુ ફ્રેન્ડલી કિડ છે, બહુ ફ્રેન્ડલી દીકુ છે આ તો.
હા હવે ડૉક્ટર છે ને વેક્સિન લેવા ગયા છે. કીધું વેદાનું બધું બરાબર છે તો હવે વેક્સિન આપી દઈએ. હા દીકુ સ્ટ્રોંગ રહે છે મારું વાલું. હો ને દીકુ. Guck mal, kleine Bestechung, ne? યા Ist nicht so lecker wie Muttermilch. Genau. Yummy, yummy. Muss ich gar nicht so, aber beim zweiten wird sie dann weinen. Geil. Ja. Soll ich Hände? Alles gut, genau, super. Nein. Wir machen Nein. Kann ich. Nein. ના માર દીકો. મામા. છે ને મમ્મા એકદમ સોફ્ટ કરી દે પગમાં. એકદમ સોફ્ટ કરી દે મારા દીકાને. જરાય તકલીફ ન થવા દે મમ્મા. હા આપણે જવાનું ને હવે ઘરે જવાનું હો દીકા. રોટીને ગમ કપડાં પહેરાવી દો મારા કાનાને. હા ના મારવાલો. હા દીકા ગમ કપડાં પહેરાવી દઉં ને એટલે છે ને તને ઠંડી ના લાગે. બહાર બહુ ઠંડી છે દીકા. હા મારવાલો મને ખબર છે. દીકાને દુખતું હોય ને મારા કાનાને દુખતું હોય ને મમ્મા છે ને તને ઘરે જઈને મસ્ત લગાવી દેશે. ચાલો ત્યારે પતી ગયું. મારો દીકો સૂઈ ગયો છે અને મસ્ત સ્ટ્રોલરમાં સેટ કરી દીધી. અને નેક્સ્ટ 1 મહિના પછી છે એક વેક્સિન. તો એમાં પાછી છે ને ઓલા મેડિકલમાંથી લઈને આવવાની છે. તો એની રિસિપ્ટ લેવાની હતી. ત્યાં બેને ચાલુ કર્યું રોવાનું. પછી ઓલી કહે કે તું સ્ટ્રોલરમાં એને સેટ કર, ત્યાં હું આપી જાઉં એમ. રિસેપ્શનિસ્ટ હતી ને પછી આપી ગઈ ને પછી નીકળી ગયા અમે. વાંધો નથી આવ્યો હાલો ને. પણ ઇન્ડિયાની યાદ તો આવી જ જાય. થોડું એકલા લાગે. એ રોતી હોય ને એવું બધું હોય ને પિયરની ખાસ યાદ આવે. કાંઈ નહીં, બધું થઈ ગયું ને હવે. જો દીકો મારો સૂઈ ગયો છે મસ્ત ડાયો બનીને. વાલો અડધી કલાક સુધી ખવડાવવાની ના પાડી છે. પણ જો તોય એને રહેવાય નહીં ને તો કીધું ખવડાવી દેજો. પણ એ કે વાંચજો તો વધારે સારું એવું. ખબર નહીં રીઝન શું છે એ નથી કીધું. પણ ના પાડી હતી. હવે અહીંથી કેમ ઉતરીશ? તો દવાખાનામાં એટલું ફૂલ હીટર હોય ને તો મને તો એટલી ગરમી થઈ ગઈ હતી ને આને એટલી ગરમી થઈ ગઈ હતી ને એટલે પછી કપડાં એના ઉપરના કાઢી નાખ્યા. પણ પહેરાવ્યા ને પછી મને બીક લાગતી હતી કે રોવે નહીં તો સારું, કેમ કે બહુ ગરમી છે. એટલે મેં અત્યારે પછી સ્વેટર ન પહેર્યું. બહાર આવીને હાશકારો થયો. ચાલો હવે ઘરે તો પહોંચી ગયા છે. પણ હવે આ પાછા દાદર ચડાવવાના. તો વિચારું છું કે આના હાથમાં તેડીને પછી આને ઊંધી ચડાવી દઉં એટલે ચડી જશે. હાશ માંડ ચડી. હાલો. હા આટલી બીક તો મને ક્યારેય મારી બોર્ડની એક્ઝામમાં નહોતી લાગી કે કોઈ પણ જાતની એક્ઝામમાં નહોતી લાગી. એટલી આજે લાગી હતી. બાપરે મારી દીકાએ બહુ સપોર્ટ કર્યો મને. થેન્ક યુ વેરી મચ દીકુ. થેન્ક યુ. હાશ ઘરે પહોંચું ને ત્યારે શાંતિ થાય. પછી તો હવે ફટાફટ અને કપડાં કાઢવા પડશે. નકર બેન છે ને રાઈડ થાય હમણાં. તો એને ખવડાવીને ગઈ હતી ને તે સારું થયું. નકર વળી રોટ. હાશ ગરમ કપડાં કાઢ્યા. નાખી ધગતી હતી અંદરથી. હવે નિરાત થઈ. થોડુંક અહીંયા એને શું કહેવાય અંદરથી બધું ગરમ જો
હા દીકર, હા 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 હા. અત્યારે હોલમાં જ સુવડાવી છે એના ક્રેડલમાં, કેમ કે એને જરીક કંઈ અવાજ કરું ને તો ઉઠી જાય છે. એટલે હું અહીં બેડરૂમમાં આવતી રહી છું. સિદ્ધાર્થને ફોન કરવાનો છે, ઘરે મમ્મીને ફોન કરવાનો છે, તો બંનેને કરી દઉં કે બરાબર બહુ વાંધો નથી આવ્યો એમ, એટલે એ લોકોને થોડું ટેન્શન ઓછું થાય. હા, અને પેલી ખવડાવવાની અડધી કલાક સુધી ના એટલે પડી હતી, કેમ કે ઓલી મોઢામાં આપી હતી ને એ વેક્સિન પછી બહાર કાઢી નાખે જો ખવડાવીએ ને તો, એટલે ના પાડી હતી અડધી કલાક સુધી. તો હવે અડધી કલાક તો થઈ ગઈ છે, હવે ઉઠે ને એટલે એને ખવડાવી દઉં તો થોડીક પાછી સૂઈ જાય ને. આ બધું જે દેખાય છે ને એ મેં અગાઉથી પ્રિન્ટ કરીને રાખેલું હતું, કેમ કે મેં વાંચ્યું હતું ક્યાંક કે બેબીને સ્ટાર્ટિંગમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલર જ દેખાય અને પછી ત્રીજો કલર જે દેખાવાનું ચાલુ થાય ને એ રેડ કલર દેખાય. એટલે આવા મેં પિન્ટરસ્ટ ઉપરથી ગોતીને કરી રાખ્યા હતા. તો એ વેદા એટલું જોવે છે ને કે એને કદાચ કોઈ બીજા ટોયઝમાં ઇન્ટરેસ્ટ જ નથી. એ આ બધું જોઈને એટલી ખુશ થતી હોય ને, આમ જોઈને એટલી રાજી થાય ને, પગ ને હાથને હલાવે ને, એટલે આ વર્થ છે. કદાચ કોઈ ન્યૂ પેરેન્ટ્સ બન્યા હોય ને તો એ લોકો માટે આ સજેસ્ટ કરું કે આવું 1 મહિના પછી લગાવી દેવું રૂમમાં, એટલે એ બાળક માટે ઘણું સારું. મારા કેસમાં તો મને સારો એક્સપિરિયન્સ થયો છે, બધાની ખબર નહીં. તો હું સજેસ્ટ કરું કે કોઈને લગાવવું હોય તો લગાવી શકે. આવું બધું પિન્ટરસ્ટ ઉપર મળે જ છે, તો એમાંથી ગોતી શકે અને પછી પ્રિન્ટ કાઢીને લગાવી દે અને બસ. હવે કાનું સૂતી છે ને ત્યાં લંચની થોડીક તૈયારી કરી લો ને. અત્યારે બહુ ભૂખ લાગી છે તો થોડીક બ્લૂબેરીઝ ખાઈ લઉં. અને લંચમાં મગ પલાળ્યા છે એટલે વઘારેલા મગ કરવા છે, તો કેપ્સિકમ ને ટમેટું નાખીને બનાવી નાખું. થોડુંક ઊભી હવળે છે, હવે ઉઠી ન જતા. આવી ત્યારની સૂતી જ છે, કલાક જેવું થઈ ગયું. અને સિદ્ધાર્થને ફોન કરી દીધો હતો, મમ્મીને કર્યો પણ લાગ્યો નહીં, એટલે સૂતા હશે કદાચ. એટલે પછી બીજી વાર નો ટ્રાય કર્યો. ખાલી એને છે ને દવા દેવાની છે ને એક વિચિત્ર રીતે અહીંયા આપવાની હોય, એનલમાં અહીંયા આપવાની હોય, એટલે એ થોડુંક બીક લાગે છે મને. કેમ કે આ પહેલાં અત્યાર સુધી હેબામે જરૂર પડી ત્યારે હેબામે આપી હતી, આ પહેલી વખત મારે આપવાની છે, એટલે એ થોડુંક મને એવું લાગે છે કે મેનેજ કરીશ, પણ કરી લઈશ. આટલું મેનેજ કરી લીધું તો હવે દવા દેવાનું તો ક્યાં એટલું ડિફિકલ્ટ છે. પણ આજે મમ્મી યાદ આવી ગયા હતા. ઇન્ડિયા હોય ને તો એને પિયરમાં હોય ને જલસા હોય બધા, અહીંયા બધું એકલા કરવું પડે, એટલે પિયરની બહુ યાદ આવી આજે સ્પેશિયલી. હું એમ થાય ક્યારે જલ્દી ઇન્ડિયા જાઉં, ક્યારે પિયરમાં જવા મળે ને ક્યારે ચિલ કરવા મળે. ચાલો. આ 3 વસ્તુ નાખવાની છે અને ફટાફટ બનાવી નાખું. પછી કદાચ ખાવા ન મળે તોય તે ખાલી ગરમ કરીને ખાઈ લેવાય. કેમ કે મને છે ને એકલા હોઉં ને ત્યારે ખબર નહીં લંચ બનાવવાનું ને હજી મેનેજ નથી થતું બહુ, કેમ કે એનો ઓલવેઝ કોક ને કોક પાસે જોઈએ છે. તો મારે લંચના હમણાં ઠેકાણા જ નથી રહેતા, ક્યારે ખાવા મળે ને એ નક્કી જ નથી હોતું. તો અત્યારે ટાઈમ છે ને તો બનાવી નાખું, વચ્ચે પછી 5-1 મિનિટ જેવું મળે ને તો ફટાફટ ખાઈ લઉં. એટલે એ મગઈ સરસ પલળી ગયા છે, એટલે ફટાફટ મીઠાવાળા વઘારીને કરી નાખું. મરચું બીજું કાંઈ નાખવું નથી. જરા કેવું ઓઇલ નાખવું છે. હાવ આ સવારના જીરું પલાળ્યું હતું ને એ જવા ન દો, રહેવા દો, કેમ કે મારી પાસે અત્યારે જીરાની શોર્ટેજ છે, એટલે પછી આ યુઝ કરી નાખું વઘારમાં.
એવું છે. હવે ઇન્ડિયા જશું ને ત્યારે જ મેળ આવશે, ત્યાં સુધી નહીં મેળ આવે. અને આ ગેસ એ તે જો ને આવા ગંદા જ આપેલા છે, મારે હવે એ એક દી સાફ કરવા છે, પણ હજી ટાઈમ નથી મળ્યો મને. અનફોર્ચ્યુનેટલી બહુ સારું ટાઈટ થઈ જાય શેડ્યુલ. કોક હોય ને અહીંયા રાખવાવાળું તો ઇઝી પડે થોડુંક. અહીંયા એકલા કેવડાવે સારું થોડું હવળે છે. હવે ફટાફટ બની જાય ને તો સારું. ચડી ગયું છે. હવે એમાં મગ નાખી દઈશ. અત્યાર સુધી તો બરાબર લાગે છે. મેં ચેક કરી છું, વાર અડી જોઉં છું તાવ આવ્યો છે કે નહીં ટીકાને. જો મારો વાલો કેવો સ્ટ્રોંગ છે. ઉઠી તેમ ખવડાવી દીધું ને એટલે મસ્ત અત્યારે રમે છે જાતે. થોડુંક એને રાઇમ્સને એવું ગવડાવ્યું મેં ગુજરાતી, તો મજા આવી ગઈ, મૂડમાં આવી ગઈ. બધું કાગળિયાને એવું જોયું ને એટલે એને ખબર પડી ગઈ કે હું મારા રૂમમાં છું, સેફ જગ્યાએ છું. એટલે મસ્ત સ્માઇલ કરતી હતી. મને ટાઈમ મળી ગયો ને તો હું મસ્ત ખાઈ લઉં છું, કેમ કે મગ એ બરાબર બફાઈ ગયા હતા. જાતે ગેસ બંધ કરી દીધો હતો ને તો એની હીટ ઉપર, તો કીધું હવે એ રમે છે ને ત્યાં ફટાફટ ખાઈ લઉં. હા છે મારું લંચ. અને અત્યારે વાગ્યા છે 12. સીધા જ આવશે 3:15. હવે 3 કલાક કાઢવાના છે. પછી એકવાર એ આવી જાય ને એટલે પછી એને રાખે ને તો હું થોડુંક રેસ્ટ કરી લઉં, કેમ કે મને રાત્રે ઊંઘ નથી થઈ. અને કદાચ આને તાવ આવે ને તો એક જણને કન્ટિન્યુઅસ એની પાસે રહેવું પડે. જો કે આમે એક જણને રહેવું જ પડે. એ આવે ને પછી જ હું થોડો ઘણો રેસ્ટ કરી શકું. મોસ્ટલી તો થતો જ નથી રેસ્ટ. 2 મહિનાથી 2.5 મહિનાથી તો ઊંઘ જ નથી પૂરી થઈ એવું લાગે. એટલે હવે મને બહુ એવું થાય છે કે ફટાફટ ઇન્ડિયા જતી રહું એમ. થોડુંક બોડીને રેસ્ટની જરૂર છે, કેમ કે બહુ બધા ઇશ્યુઝ પછી થાય છે. બરાબર રેસ્ટ થયો નથી ને એટલે. મારી વેદો એકલા રમતી હોય. હે એકલા રમતી હોય. વાહ ભાઈ વાહ, આ તો બહુ સ્ટ્રોંગ ગર્લ છે મારી સ્ટ્રોંગ ગર્લ. હે એકલા રમતી હોય, મમ્માને બહુ કોઓપરેટ કરતી હોય મારો દીકરો. હે ને સીતારામ સીતારામ જય રામ રામ સીતારામ સીતારામ જય રામ રામ સીતારામ સીતારામ જય રામ. કાનુના પાપા આવી ગયા છે અને મમ્મા એકવાર ટેમ્પરેચર ચેક કરી લીધું હતું. હવે પાપા એકવાર ટેમ્પરેચર ચેક કરી લે એટલે પછી પાછું હાંજે કરવું જ પડશે. લાગે હાંજે ટેમ્પરેચર મેં આપ્યું હતું ને એમ કરતા 0.2 ડિગ્રી વધારે આવ્યું છે. એટલે જોઈએ હજી હું કહીશ બેબી ટેમ્પરેચર રેન્જ 37.8 થી ઉપર આવે ને તઈ કરવાનું. તઈ તાવ ગણાય. અને કંઈક હજી નો આપું ને પેરાસિટામોલ એટલામાં તોય ચાલે એવું કહે છે. મોસ્ટ બેબી એવરેજ બોડી ટેમ્પરેચર 35 થી 38. 38 ઉપર જાય ને તો A fever is a high temperature. As a general rule, in children, a temperature of over 37.5 is a fever. Over 30.5 is a fever. હું 30.5 37. જોઈએ. As a parent, it can be extremely worrying if your child has a high temperature. તીતી પાપા આવ્યા ને એ પહેલા મળી પછી આમ રોવાઈ જતું હતું, ખબર ને એને દુખતું હશે કે શું થતું હશે. પછી અત્યાર પછી કોટામાં છે એટલે સમજાતું નથી.
હાલો, આજે જમવામાં છે પાપડી બટેકા, વટાણાનું શાક, મરચાં ને ભાખરી, પાપડ. આજે મને બહુ માથું ચડ્યું હતું કેમ કે રાતે ઊંઘ નહોતી થઈ, ઓલી હોતી નહોતી કન્ટિન્યુઅસ. અને શું કહેવાય, આજે આખો દિવસ હેક્ટિક રહ્યો એટલે પછી સિદ્ધાર્થે બનાવ્યું તો આજે જમવાનું, તો હવે ખાઈ લઈએ. અને વેદાને થોડુંક કળતર જેવું તો છે, હવે પાછું ટેમ્પરેચર માપી લઈએ કે કેમ છે કેમ નહીં. અને પછી એવું હશે ને તો એને પેરાસિટામોલ આપી દઈશું, એટલે રાત્રે પછી ટેન્શન ન રહે. નહીંતર પછી નહીં કંઈ વધી જાય, ચેક નહીં થાય તો ખોટું ટેન્શન રહે, એને કરતાં આપી દઈશું. ચાલો, ઓમ જય શ્રી કૃષ્ણ, સીતારામ, રાધે રાધે. Guten Morgen, my વાલા. Guten Morgen, my શાત્સી. કેમ રહ્યું તને દીકા? મમ્મા તને ચેક કરતી હતી થોડા ટાઈમે રાતમાં, પણ મારા કાનુને ફીવર નહોતો આવતો, બિલકુલ નહોતો આવતો એને. અને ઉઠીને તો એટલી મસ્ત સ્માઇલ કરે ને કાનુ, એટલી મસ્ત સ્માઇલ કરે ને કે કોઈને ખબર જ ન પડે કે આ છોકરીને કાલે 2 મોટા ઇન્જેક્શન, 3 વેક્સિન આપી હતી કાલે. 3 મોટી વેક્સિન આપી હતી. હા, કોઈને ખબર જ ન પડે ને. હા, એટલી સ્ટ્રોંગ છે માર કાનું. રાતમાં ખાલી થોડી વારે ઉઠતી હતી પણ કઈ રોતી નહોતી. હે ને? હા દીકો. અને મમ્માને એવું લાગે છે કે તને દાંત આવતા હોય ને એવું. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. નેક્સ્ટ ડે થઈ ગયો છે અને રાત્રે પણ કન્ટિન્યુઅસ કાનુને ચેક કરતી રહેતી હતી, કેમ કે આમાં રસીમાં નક્કી ન હોય, ફીવર આવી શકે એમ. પણ વાંધો નહોતો, નોર્મલ જ હતું એનું ટેમ્પરેચર ને એવું બધું. અને રોય પણ નહોતી, ખાલી વચ્ચે ઉઠતી હતી તો એને હિંચકો નાખવો પડે ને એવું. ને રાતમાં થોડુંક 1-2 વાર ફીડિંગ વધારે કરાવ્યું એટલે એને થોડુંક સુધિંગ ફીલ થાય ને, મમ્માનું હૂંફ લાગે એટલે એ બાકી કંઈ વાંધો નથી આવે. સવારે ઉઠીને એટલે એકદમ સ્માઇલ સાથે જ, તે રોજ જે સ્માઇલ સાથે ઉઠે ને એ સ્માઇલ સાથે જ ઉઠી હતી. એટલે એને બહુ ડિફિકલ્ટ નથી થયું, ખબર નહીં પગય નહીં દુખતા હોય કેમ કે કન્ટિન્યુઅસ પગ ચલાવે છે, નહીંતર તો રોવાઈ જાય ને એવું બધું થાય. પણ લકીલી કાંઈ થયું નથી. કાલે હતું કળતર એને થોડુંક, 36.3 ડિગ્રી સુધી ગયું હતું, પછી વધ્યું હશે. પણ કન્ટિન્યુઅસ આપણે ન ચેક કરતા હોય ને 1 કલાક એમ કરતા હતા. પણ રાત્રે પછી 37.3 સોરી. અને પછી રાત્રે કંઈક 2 ઉપર ગયું ને એટલે પછી અમે ડિસાઈડ કર્યું કે મેડિસિન નથી આપવી એને, કેમ કે જરૂર હોય ને તો જ આપવાની હતી. બાકી એનું બોડી જ જાતે ફાઇટ કરે એની સાથે, ઇમ્યુન સિસ્ટમ એની, એટલે ન આપો તો સારું. પણ જો વધારે આવે તો આપવું જ પડે, એમાં કોઈ ઓપ્શન ના હોય. પણ અમારા કેસમાં એવું બધું નહોતું બન્યું, એને નોર્મલ જે થોડુંક હાઈ જાય ટેમ્પરેચર એ જ કીધું, બાકી વાંધો નહોતો. અને અત્યારે સવારમાં હવે મારે એઝ યુઝ્યુઅલ જે રૂટીન છે, જીરાવાળું પાણી બનાવું છું અત્યારે, અને પછી દૂધ અને ઓટ્સ ખાઈ લઈશ. પલાળી દીધા હતા રાત્રે, એટલે સવારમાં મારું એ જ બ્રેકફાસ્ટ હોય છે, વિથ ચિયા સીડ્સ અને 2 ખજૂરની પેશી હારે ખાઈ લો. એટલે સ્વીટનેસ માટે કંઈક જોઈએ, શુગરને એવું હું નથી યુઝ કરતી, તો સ્વીટનેસ માટે ખજૂરની 2 પેશી, કેમ કે અમારી ઠંડી હોય ને તો એ સારું, ઠંડીમાં ખજૂર એટલે હારી ખાઈ લો એટલે મજા આવે. એકદમ ગળું થઈ જાય ને, મોળું ન લાગે, એકદમ ફીકું ન લાગે એમ. બાકી સિદ્ધાર્થ તો ઓફિસે ગયા છે. સવારમાં વહેલા 6 વાગ્યામાં એને ઓફિસમાં હોવાનું હોય, એટલે 5:45 નીકળી જાય અને 3 વાગે 3:15 આવે બપોરે. ત્યાં સુધી હું મેનેજ કરી લઉં, પછી ચાલે. મારે 2 દિવસથી ઊંઘ પૂરી નથી થઈ ને એટલે થોડુંક એ છે. પણ હવે વીકેન્ડ જ છે આજે, એટલે આજે હું પૂરી કરી લઈશ, થશે ને તો. હા, તો આવું રહ્યું અમારું વેક્સિનનું. વાંધો નથી આવ્યો બહુ, મારા કાનુનું બોડી એકદમ સરસ મજાનું ફંક્શન કરે છે. અને હા, સરસ મજાનું મેનેજ થઈ ગયું. થોડી ડિફિકલ્ટીઝ થઈ પણ વાંધો નથી આવ્યો બહુ.